હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે જેવી તો સીઈટીની પરીક્ષાની જાહેરાત આવી અને બે પરીક્ષાઓ કેન્સલ થઈ ગઈ। મિત્રો, કઈ પરીક્ષાઓ કેન્સલ થઈ? જે ધોરણ 5માં લેવામાં આવતી હતી અને જેનાથી વિદ્યાર્થીઓને ઘણો બધો લાભ મળતો હતો। ઘણા વિદ્યાર્થીઓ આગળ ભણ્યા હતા। આ પરીક્ષાઓની એન્ટ્રન્સ એક્ઝામ કેન્સલ થઈ ગઈ, તો એ થયું શું એની વાત કરીએ। ઓકે, 100% કેન્સલ થઈ ગઈ। અહીંયા તમને પ્રૂફ કરીને બતાવી દઉં છું, બરાબર, કે એને કઈ રીતે કન્વર્ટ કરવામાં આવી છે, શું છે। જ્ઞાનશક્તિ રેસિડેન્ટલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્ટલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તક જે એકલવ્ય મોડેલ રેસિડેન્ટલ સ્કૂલ હતી અને બીજી કઈ સૈનિક શાળા। કઈ બે સ્કૂલો ગઈ? એક અને આ સૈનિક શાળા। આ બંને શાળાઓની એન્ટ્રન્સ એક્ઝામ નહીં લેવાશે। કોણ લેશે? તો જે લેશે કોણ? ધોરણ 6માં પ્રવેશ માટે પરીક્ષા લેવાનાર હતી, આ પરીક્ષા કોણ લેશે? તો સીઈટી લેશે। કોણ લેશે? તો સીઈટી। એટલે તમારે આ દરેકની ધોરણ 5માંની માત્ર એક જ એક્ઝામ થઈ ગઈ। કઈ એક્ઝામ થઈ ગઈ? સીઈટી। એટલે એકલવ્યની જાહેરાત આવશે કે સૈનિક શાળાની જાહેરાત આવશે એવું વિચારતા નહીં। સૈનિક શાળાના વિદ્યાર્થીઓ સીધા રક્ષાશક્તિમાં જશે અને જે એકલવ્યની મોડેલ રેસિડેન્ટવાળા વિદ્યાર્થીઓ હતા એ મોડેલ સ્કૂલ જે વિવેકાનંદ કરીને આવે છે, આગળથી અંદર વિભાગ પડે છે સીઈટીમાં એડમિશન વખતે, એની અંદર જતા રહેશે વિદ્યાર્થીઓ। એટલે આનું આખું કન્વર્ટેશન કરી દેવામાં આવ્યું। માત્ર એક જ એક્ઝામ થઈ ગઈ। આ પરીક્ષાનું નામ શું છે? કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, સીઈટી, બરાબર। આ એક્ઝામ કરી દેવામાં આવી છે। માટે કરીને કોઈ પણ વિદ્યાર્થી બીજી પરીક્ષાની રાહ નહીં દેખતા અને આ સીઈટીનું ફોર્મ અવશ્ય ભરી દેજો। આની પરીક્ષાની તારીખ પણ તમને મેં કહી દઉં છું, 22 માર્ચ છે અને એના ફોર્મ ભરવાની તારીખ ચાલુ થઈ છે 7મી તારીખથી માંડીને 13 ફેબ્રુઆરી સુધીમાં તમે ફોર્મ ભરી શકો છો। તમે ફરીથી કોઈ એકલવ્ય કે મોડેલ સ્કૂલની કોઈ જાહેરાત આવશે એવી આશા રાખતા નહીં। ફરી મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।